નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. ધનતેરસના પાવન પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. સમાચારની શરૂઆત કરીએ સારા સમાચારથી. ધનતેરસના પર્વ પર સોનાની ખરીદી માટે સારા સમાચાર. સોનામાં પ્રતિ 10 ગ્રામમાં 7,000ના કડાકા બાદ થોડો વધારો નોંધાયો, જ્યારે ચાંદીમાં પ્રતિ કિલો 17,000ના કડાકા બાદ ભાવમાં ફરી વધારો નોંધાયો. જો કે આ વધારો 7,000ના કડાકાની તુલનાએ ઓછો હોવાથી સોના ચાંદીની ખરીદીમાં ફાયદો થશે, જ્યારે સોના ચાંદીમાં ભાવ ઘટતા એડવાન્સ બુકિંગ કરાવનારને નુકસાન થયું. તો ધનતેરસના પાવન પર્વ પર સારા સમાચાર. ત્યારે હાલ ધનતેરસના પાવન પર્વ પર સોના ચાંદીની ખરીદીને લઈને કેવો માહોલ, તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે. વિભુ, ધનતેરસના પાવન પર્વની પહેલા તો આપને શુભકામનાઓ. અને આજે આ પાવન પર્વ પર સોના ચાંદીની ખરીદી માટે કેવો ઉત્સાહ છે અને ખાસ કરીને ભાવમાં કડાકો થયા બાદ કેવા સારા સમાચાર? બિલકુલ કહી શકાય કે અત્યારે જે રીતે સમાચાર આવી રહ્યા હતા કે સોના ચાંદીના ભાવ ઘટ્યા છે, કડાકો થયો છે. એટલે આજે ધનતેરસનો દિવસ છે. ધનતેરસના દિવસે લોકો છે તે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે, પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી સતત ભાવ વધતો છે તે જોવા મળી રહ્યો છે. અને તો તેમ છતાં પણ લોકો છે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે. અત્યારે શું સ્થિતિ છે આપણે જાણીશું. અમારી સાથે છે સંકેતભાઈ. સંકેતભાઈ, જે ગઈ રાતે સમાચાર આવ્યા હતા કે સોના ચાંદીના ભાવ ઘટ્યા છે, શું બેનિફિટ? આમાં તો એવું છે કે જે અત્યારે ચાંદીનો જે કડાકો થયો છે એ ચાંદીના લીધે ગોલ્ડ પણ ઘટ્યું છે સારું એવું. લાઈક કાલે આપણે કહીએ તો 1,30,000ની આસપાસ ગોલ્ડ જઈને આવ્યું છે અને રિવર્સમાં અત્યારે 1,32,000 દેખાડે છે. અને કાલે હાઈએસ્ટમાં 1,34,500ની આસપાસ સપાટી પહોંચી હતી ગોલ્ડની આપણે. અને આપણે એમ જાણી શકીએ કે અત્યારે જે રીતની પરિસ્થિતિ છે એ પ્રમાણે ગોલ્ડનો રેટ ઘટ્યો છે કમ્પેર ટુ કાલ કરતાં. તો આજે 12 વાગે ઓપન થશે નવા ભાવ, તો શું લાગી રહ્યું છે? આજે 12 વાગે ઓપન થાય એની ઉપર આધાર છે. અને મારા ખ્યાલ મુજબ કદાચ ઓપન થશે તો પણ 1,32,000થી 1,33,000ની આસપાસ સપાટી કદાચ ઓપન થઈ શકે છે. અને ઓપન થાય છે એની ઉપર આધાર રહે છે કે ગોલ્ડનો ભાવ અને ચાંદીનો ભાવ કઈ રીતના સતત ડાઉન થાય છે કે અપ જાય છે, એની ઉપર આધાર રહે છે બધો. આજે ધનતેરસ પણ છે અને ધનતેરસનું મુહૂર્ત બપોર પછીના છે, તો એડવાન્સ બુકિંગ છે તમારી પાસે કે એડવાન્સ લોકો બુકિંગ કરી ગયા હોય અને લેવા આવવાના છે? હા, અમારી પાસે એડવાન્સ બુકિંગ છે, કેમ કે અમારે એક વન ટાઈપ ઓફ સ્કીમ ચાલે છે એને અમે કીટી કહીએ છીએ. લાઈક 1 મંથ આપણે મહિને જે ઇન્સ્ટોલમેન્ટ કરતા હોય છે બધા, એવી રીતના અમારે પણ એક સ્કીમ ચાલે છે મહિને ઇન્સ્ટોલમેન્ટની. તો એ પ્રમાણે અમારી પાસે ઓલરેડી બુકિંગ છે જ. એટલે આમ જોવા જાય તો અમે બુકિંગમાં જ અત્યારે ચાલીએ છીએ, રિઝર્વમાં ચાલીએ છીએ. પણ છતાંય જે ભાવ તૂટ્યો છે એ પ્રમાણે અમે એવી આશા રાખીએ છીએ કે કદાચ અમને સારો એવો આજે રિસ્પોન્સ મળી શકે. તો બિલકુલ અત્યારે જે રીતે ભાવ ઘટી રહ્યો છે, હવે નવા ભાવ છે બપોરે 12 વાગે આવશે, એ પહેલાં પણ લોકો છે લાગી રહ્યું છે કે હવે સારા મુહૂર્તમાં આજે ધનતેરસ છે અને ધનતેરસના દિવસે જો ભાવ નીચા હશે તો વેપારીઓને પણ આશા છે કે આજે ગરાગી છે તે વધારે પડતી જોવા મળશે. બિલકુલ વિભુ, આપ જોડાયેલા રહેજો. મારી સાથે સુરતથી સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, સુરતમાં હાલ સોના ચાંદીની ખરીદીને લઈને માહોલ કેવો? કડાકા બાદ સોના અને ચાંદીના ભાવમાં જે કડાકો થયો તે બાદ લોકોમાં કેટલો ઉત્સાહ? બિલકુલ જે પ્રકારે પ્રકાશો પર્વ દિવાળી અને તેમાં પણ ધનતેરસનો આજનો દિવસ હોય અને લોકો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સોનું ચાંદી ખરીદવું શુભ માને છે, ત્યારે જોઈ શકાય છે કે સુરતના તમામ શોરૂમો વહેલી સવારથી શરૂ થઈ ગયા છે. ગમે તેવો ભાવ વધ્યો હોય કે કડાકો થયો હોય, ખરીદી કરવા લોકો પહોંચતા હોય છે. વહેલી સવારથી ધીરે ધીરે ગ્રાહકી વધી રહી છે. આપણે પહેલાં દુકાનના માલિક સાથે વાત કરીશું, કારણ કે જે રીતે સોના ચાંદીનો ભાવ આસમાને પહોંચ્યો છે, ગઈકાલે કડાકો છે. દીપકભાઈ છે. દીપકભાઈ, શું કહેશો સોનાનો ભાવમાં જે રીતનો ભાવ છે અને ગઈકાલે કડાકો થયો છે? સોનાનો સતત ભાવ વધતો રહેતો ત્યારે બધા જ્વેલર્સ લોકોને એવું હતું કે ચોક્કસથી ભાવમાં એકવાર કરેક્શન આવશે. તો ગઈકાલે કરેક્શન આવ્યું એટલે લોકોમાં જે લોકોને ખરીદી કરવાની છે એ લોકો માટે ઉત્સાહનો માહોલ કહી શકાય. કારણ કે સતત વધતા ભાવની વચ્ચે જ્યારે થોડોક ભાવ ઘટી રહેલો છે તો એ બધા માટે ખૂબ સારી વાતચીત છે.
અત્યારે જોવા જઈએ તો અમે લોકો બધા જ્વેલર્સ લોકોએ સવારના 7 વાગ્યાથી 8 વાગ્યાથી શોરૂમ ખોલેલા છે અને આજની જે ધનતેરસના બુકિંગ પણ ઘણા બધા હતા. એની સામે આજે કસ્ટમરની જે સવારના મુહૂર્તમાં લોકોએ સવારનું મુહૂર્ત સાચવે છે, પછી થોડી વાર પછી પાછું બીજું મુહૂર્ત છે, એટલે કન્ટિન્યુટી આજે પૂરા દિવસ અને કાલ બપોર સુધીના મુહૂર્તમાં કસ્ટમર ખૂબ ખરીદી કરશે એવું લાગી રહેલું છે. કારણ કે સોના ચાંદીના ભાવોની વચ્ચે લોકોને હવે એવું લાગે છે કે જે એક ઇન્વેસ્ટમેન્ટનો જરિયો છે હવે સોના ચાંદી જ છે. તો લોકો એવું લાગે છે કે ભાવ વધ્યા છે તો લોકો ખરીદી કરતા હોય તો થોડી ઓછી કરી હોય. હા, ચોક્કસથી. જે દર વર્ષે 10 ગ્રામ લેતા હતા એ આ વખતે કસ્ટમરે અમારી પાસે બુકિંગ કરાવ્યું તો 5 ગ્રામનું બુકિંગ કરાવ્યું, કારણ કે ભાવમાં સતત વધારો અને એની સામે એટલું ઇન્કમમાં વધારો નથી જોતો અને એક સ્વાભાવિક વાતચીત છે. બિલકુલ, ગ્રાહકો છે, આપણે ગ્રાહકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કેવું છે? બેન પહોંચ્યા છે સવારમાં ખરીદી કરવા માટે. શું નામ આપનું અને ખરીદી કરવા પહોંચ્યા છે? કેમ આજે જ ખરીદી? મારું નામ દેવાંશી છે. આપણે ધનતેરસના દિવસે સોના ચાંદી લેવાનું બહુ શુભ માન્યું જાય છે, તો હું દર વર્ષે સોના ચાંદીની ખરીદી કરવા ડી કુશાબા જ્વેલર્સ વેસુ આવું છું. તો હું આ વર્ષે બી બ્રેસલેટ અને રિંગ લેવા અહીંયા આવી છું. ભાવ વધેલા છે તો ખરીદી કરવા આવ્યા છો. કદાચ ભાવ વધ્યા છે તો 1 તોલાની જગ્યા પર અડધો તોલો એવું કરું? હા, ભાવ તો ઘણા વધી ગયા છે, પણ આપણે દર વર્ષે લેતા હોય એ આપણી ટ્રેડિશન જાળવી રાખવા માટે હું આ વર્ષે બી લેવા આવી છું. વધારે નહીં પણ ક્વોન્ટિટી ઓછી થઈ જાય પણ લઈએ ખરા દર વર્ષે. બિલકુલ, ધનતેરસનો દિવસ છે, શુભ માનવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં આજના દિવસે સોનું ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે. ત્યારે કીર્તિશ આપ જોડાયેલા રહેજો. મારી સાથે સંવાદદાતા વિભુ પણ જોડાયેલા છે. વિભુ, હાલ કડાકા બાદ ઉત્સાહ વધ્યો છે, પરંતુ જેમને એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું એમના માટે આ સમાચાર સારા નહીં. બિલકુલ, કારણ કે સોના ચાંદીના ભાવ એવા છે કે હંમેશા માટે વધઘટ છે તે થતી જોવા મળતી હોય છે, પરંતુ લોકો જ્યારે પણ ખરીદી કરતા હોય છે ત્યારે તે ભાવ હોય છે, જે પણ ભાવ ચાલતો હોય છે તેમાં જ બુક કરી દેતા હોય છે. આપણે દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અત્યારે પણ શોરૂમમાં તૈયારી થઈ ગઈ છે, કારણ કે આજે ધનતેરસ છે અને ધનતેરસના દિવસે લોકો છે તે ખરીદી કરવા માટે આવતા હોય છે, પરંતુ મુહૂર્ત 12 વાગ્યા પછીનું હોવાને કારણે હવે લોકો છે તે 12 વાગ્યા પછી જ આવતા હોય છે, સારા મુહૂર્તમાં આવતા હોય છે અને નુકસાની પણ કહી શકાય, કારણ કે જે લોકોએ એડવાન્સ બુક કરી લીધા હતા, જો ભાવ લોકોને એવું હોય છે કે અત્યારે જે પણ ભાવ ચાલતો હોય છે તેમાં બુક કરી લેતા હોય છે અને ધનતેરસના દિવસે પણ જોતું હોય તો છતાં પણ ભાવ જે પણ બુક કરવા લીધા હોય છે ત્યારે બુક કરી લે છે, એટલા માટે કે ભાવમાં સતત વધઘટ થતી હોય છે. જો વધી જાય તો પણ નુકસાની થાય અને ઘટે તો પણ નુકસાની થાય, કારણ કે ઘટે તો વધારે પૈસા દઈ દીધાનો અફસોસ થતો હોય છે અને વધી જાય તો એવું થાય કે થોડા ઓછા હતા ત્યારે બુક કરી લીધું. એટલે કે હંમેશા સોના ચાંદી લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે લેતા હોય છે, શોખ માટે લેતા હોય છે, તો આ બંને પૂરો થતો હોય છે કે પહેરી જે કરેણા છે લેતા હોય છે તો પહેરીને શોખ પૂરો કરે છે અને સાથે સાથે એક ઇન્વેસ્ટમેન્ટ પણ થાય છે. બિલકુલ વિભુ, આભાર માહિતી આપવા બદલ. કીર્તિશ અમારી સાથે જોડાયા, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આગળ વાત કરીએ ધનતેરસના પાવન પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી. પીએમ મોદીએ ટ્વીટ કરી શુભકામનાઓ આપી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે દેશભરમાં રહેતા તમામ મારા પરિવારના બધા સભ્યોને ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ શુભ પ્રસંગે હું દરેકને ખુશી, સૌભાગ્ય અને સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવું છું. ભગવાન ધન્વંતરી દરેક પર પોતાના પુષ્કળ આશીર્વાદ વરસાવે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ધનતેરસના પાવન પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી. તેમણે ટ્વીટ કરીને શુભકામનાઓ પાઠવી. હવે નજર કરીએ અન્ય સમાચારો પર. તો સાબરકાંઠામાં મજુરા ગામમાં 2 જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ. અહીં ટોળાએ મકાન અને 2 કારમાં આગ લગાવી. હુમલાની ઘટનામાં કેટલાક લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો. અથડામણ કયા કારણોસર થયું તેનું કારણ હાલ અકબંધ તે જાણી શકાયું નથી. તો મજરા ગામમાં 2 જૂથ વચ્ચે અથડામણની આ ઘટના બની, જેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે. ઈશાન, જે આ 2 જૂથો વચ્ચે અથડામણની બનાવ બન્યો, શું કારણ રહ્યું અને આ મામલે શું વધુ વિગત?
પ્રીતિ, ચોક્કસ કે ગત રાત્રિએ જ મજરા ખાતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જે અથડામણમાં બે વાહનોને આગ ચંપી કરાઈ હતી. આ ઉપરાંત પથ્થરમારો પણ થયો હતો. આ ઉપરાંત કેટલાક વાહનો ત્યાં ઉભેલા હતા તે વાહનો અને મકાનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. નોંધનીય છે કે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક એસપી ડીએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ત્યાં તપાસ હાથ ધરી હતી. હજુ સુધી જાણવા મળ્યું નથી કે કયા કારણોસર આ જે જૂથ અથડામણ થઈ હતી, પરંતુ તે હાલ તો પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને રાઉન્ડ અપ કરવાની પણ કામગીરી હાથ ધરી છે અને સમગ્ર મામલે જે પોલીસે કામગીરી પણ હાથ ધરી છે. જી આભાર માહિતી આપવા બદલ. તો રાજકોટમાં ધોરાજીમાં બે પરિવાર વચ્ચે બબાલ સર્જાઈ. ખીજડા ચોકમાં બે પરિવાર વચ્ચે મારામારી થઈ. દીકરીની છેડતી કરતા યુવકને ઠપકો આપતા માથાકૂટ થઈ હતી. લાકડી અને પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો. મારામારીમાં બંને પરિવારના 6 સભ્યો ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તો વલસાડના તિથલ રોડ પર મહિલાએ કાર ચાલકને પાઠ ભણાવ્યો. કાર ચાલકે મહિલાને અડફેટે લીધી હતી. સદનસીબે મહિલાનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત બાદ કાર ચાલકે અપશબ્દો બોલી ફરાર થવાનો પ્રયાસ કરતા મહિલા રોષે ભરાઈ હતી અને કાર ચાલકને રસ્તા વચ્ચે રોકીને હોબાળો મચાવ્યો હતો. ઘટનાના પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને કાર ચાલક તકનો લાભ લઈને ફરાર થઈ ગયો. હાલ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. લોકો પણ આવા રફતારના રાક્ષસ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. તો સુરતના કેમ વિસ્તારમાં વાહનનો કાચ તોડી ચોરીની ઘટના સામે આવી છે. અહીં છોટા હાથી ટેમ્પોમાં બે ડ્રાઈવર કેબિનના કાચ તોડીને રોકડ રકમનું બેગ ચોરી ગયા. દિવસ દરમિયાન નમકીનની ઉઘરાણી કરતા ટેમ્પોમાંથી તસ્કરીની ઘટના બની. અહીં કીમ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી. સમાચારમાં આગળ વાત કરીએ. ગુજરાતની નવી કેબિનેટમાં રાજકીય સમીકરણો જેટલા રસપ્રદ છે એટલું જ એક અણધાર્યું કોઇન્સિડન્સ પણ હવે ચર્ચાનો વિષય બન્યું છે. નવા મંત્રીમંડળમાં 5 મંત્રીનો જન્મદિવસ એક જ દિવસે 1 જૂન પર આવે છે. આ 5 મંત્રીઓ છે નરેશ પટેલ, ડોક્ટર જયરામ ગામિત, આ ઉપરાંત ત્રિકમ ચાંગા, પૂનમચંદ બારંડા અને સ્વરૂપજી ઠાકોર. જ્યારે અન્ય એક મંત્રી ઈશ્વર પટેલનો જન્મદિવસ 21 જૂનનો છે. પ્રથમ નજરે જોતા આ કોઇન્સિડન્સ અણધાર્યું લાગે છે, પરંતુ આની પાછળ એક રસપ્રદ હકીકત છુપાયેલી છે. ગામડા કે નાના શહેરોમાં વર્ષો પહેલા જન્મ તારીખનો ચોક્કસ રેકોર્ડ રાખવાની પદ્ધતિ પ્રચલિત નહોતી, જેથી જૂન મહિનામાં જ્યારે શૈક્ષણિક વર્ષ શરૂ થતું હતું ત્યારથી શૈક્ષણિક દસ્તાવેજોમાં એ જ જન્મદિવસ વર્ષો સુધી રહી જતો. તો ગુજરાતની નવી કેબિનેટે આ વખતે રાજકીય સમીકરણો સાથે વયના આધારે પણ સંતુલન જાળવ્યું. નવી કેબિનેટમાં 45 વર્ષથી ઓછી ઉંમરના ઓછામાં ઓછા 6 ચહેરાઓનો સમાવેશ કરાયો છે. તો નવી ટીમમાં સૌનું ધ્યાન ખેંચી રહેલા ચહેરા છે રીવાબા જાડેજા. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની માત્ર 34 વર્ષની ઉંમરે રાજ્યની સૌથી યુવા મહિલા મંત્રી બન્યા છે. ત્યારબાદ કૌશિક વેકરિયાનું નામ બીજા સૌથી યુવા મંત્રી તરીકે સામે આવ્યું છે. તેમની ઉંમર 39 વર્ષ છે. ત્યારબાદ હર્ષ સંઘવી અને પ્રવીણ માળી, બંનેની ઉંમર 40 વર્ષ છે. આ ઉપરાંત 43 વર્ષીય સ્વરૂપજી ઠાકોર અને 45 વર્ષીય સંજયસિંહ મૈડા પણ યુવા શ્રેણીમાં ગણાય છે. તો નવા મંત્રીમંડળમાં 6 યુવા મંત્રીઓ સાથે સાથે અનુભવી અને પીઢ મંત્રીઓનો પણ સમાવેશ કરાયો છે. આગળ વાત કરીએ. બોટાદ હળદર ગામે થયેલ ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ મામલે 85 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી. મુખ્ય આરોપી રાજુ કરપડા, પ્રવીણ રામ તેમજ અન્ય એક આપ હોદ્દેદાર પિયુષ પરમાર નામના વ્યક્તિની જૂનાગઢ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી, જેમને કોર્ટ સમક્ષ રજૂ કરાતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો હળદર ગામે થયેલ ઘર્ષણ મામલે કોર્ટે આખરે રિમાન્ડ મંજૂર કર્યા. 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં ખાસ જો વાત કરવામાં આવે જે મુખ્ય આરોપી તરીકે જેમની ધરપકડ કરવામાં આવી હતી રાજુ કરપડા, પ્રવીણ રામ તેમજ અન્ય એક આપના હોદ્દેદાર પિયુષ પરમાર નામના વ્યક્તિની જૂનાગઢ ખાતેથી ધરપકડ કરવામાં આવી, જેમને કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આગળ વાત કરીએ ભાવનગરના વલભીપુર તાલુકાના 10 જેટલા ગામોમાં છેલ્લા 5 દિવસથી પીવાના પાણીની તંગી સર્જાઈ, જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. પાણી નહીં મળવાના કારણે દિવાળીના પર્વ પર લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આ સમસ્યાને લઈને ગામના સરપંચોએ તાલુકા પંચાયત પ્રમુખ મેહુલસિંહ ગોહિલને મળીને નાયબ કાર્યપાલક ઇજનેર સમક્ષ રજૂઆત કરી. ઇજનેરે જણાવ્યું કે વલભીપુર બ્રાન્ચ કેનાલનું રિપેરિંગ કામ હોવાથી 2 દિવસ પાણી કાપ હતો, જે બાદ એજન્સીએ વિલંબ કરતા 5 દિવસ પાણીની સમસ્યા રહી. હાલ તંત્ર તરફથી એજન્સીને નોટિસ અને પેનલ્ટી માટે રજૂઆત કરાઈ છે. બે દિવસનો પાણી કાપ હતો. એ લોકોએ જાહેરાત કરેલી કે 2 દિવસ પાણી કાપ રહેશે. 2 દિવસની બદલે આજે 5મો દિવસ છે. તો બધા ગામના સરપંચો, લગભગ 10 ગામના સરપંચો મારી પાસે રજૂઆત લઈને આવેલા કે પ્રમુખ સાહેબ 10 ગામને પાણી આ લોકોએ આપ્યું નથી, કે ભાઈ આ લોકોને 5 દિવસથી પાણી નહોતું મળ્યું અને મને ખ્યાલ આવ્યો એટલે બધાને લઈ અને મેં સાહેબને રજૂઆત કરેલી. 2 દિવસ એમાં GWL ઉપરથી કાપ હતો, જે વલભીપુર બ્રાન્ચ કેનાલ છે એનું રિપેરિંગ કામ કરવાનું હતું, એટલા માટે કાપ મૂકેલો હતો. એ દરમિયાન વલભીપુર જૂથ સુધારણા યોજનાનું કામ ચાલુ હતું. એના માટે જોબ કનેક્શન, નવા કનેક્શન આપવાનું હતું જલ જીવન મિશન અંતર્ગત. એટલા માટે એજન્સીને 1 દિવસનો ટાઈમ માંગ્યો કે અમારે જોબ કનેક્શન આપવું છે. એજન્સીએ 1 દિવસની જગ્યાએ 3 દિવસનો ટાઈમ લઈ લીધો, એટલે 14-15 છે એના લીધે કાપ હતો અને 16 કાલ એજન્સીના પક્ષે વિલંબ છે. એટલા માટે અમે એજન્સીને નોટિસ પ્લસ પેનલ્ટી આપવા માટેની રજૂઆત છે અમે અમારા તરફથી કરી દીધી છે. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વાત કરીએ રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી. વેન્ટિલેટરમાં આગ લાગતા વૃદ્ધ દર્દી દાઝી ગયા. માંગરોળના વૃદ્ધને મોઢા પર ઈજા પહોંચી. તંત્ર દ્વારા ઘટનાને દબાવવાનો પ્રયાસ કરાયો. બેદરકારીને છુપાવવા માટે તંત્રએ MLC પણ ન નોંધાવી. આ ઉપરાંત આગ લાગી તે વોર્ડમાં CCTV કેમેરા ન હોવાનું ખુલ્યું. જવાબદારો સામે તપાસ બાદ કાર્યવાહી કરાશે. જો દર્દીનો જીવ જાત તો જવાબદાર કોણ, તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. આગળ વાત કરીએ દિવાળીના પર્વ નિમિત્તે આણંદના ચોળાફળી, મઠિયા અને પાપડનું વેચાણ વધ્યું. ચરોતરના ગૃહ ઉદ્યોગમાં મહિલાઓને વિશેષ ફાળો છે. અહીં ગુજરાત અને વિદેશમાંથી પણ ઓર્ડર મળતા હોય છે. મહિલાઓને આ ગૃહ ઉદ્યોગથી આકર્ષણ કમાણી થતી હોય છે. નોંધ્ય છે કે ગ્રાહકોના મતે આ વર્ષે ગત વર્ષ કરતાં ભાવ 10% વધ્યો છે. ચોરાફળી, મઠિયા, પાપડી એ બહુ લોકોને ગમે છે. અહીંયાના ગુજરાત અને ભારતથી બધા અલગ દેશમાં પણ અહીંયાથી જાય છે. લોકો મન મોજથી અહીંથી લઈ જાય છે અને દિવાળીમાં મોજથી ખાય છે. હું પણ મારા પરિવાર માટે લેવા આવ્યો છે અને દર વખતે અમે અહીંયાથી લઈ જઈએ છીએ અને બહુ સરસ ટેસ્ટ છે એનો અને બધી જ રીતે મોજ આવે છે અને દિવાળીમાં આની ખાવાની બહુ જ મજા પડે છે. ખૂબ મોટો ઉદ્યોગ છે, ગૃહ ઉદ્યોગ ચાલે છે. પાપડ, મઠિયા, ચોરાફળી જ્યાં આ દેશ વિદેશમાં પણ ચાલે છે, જેવું અમેરિકા, લંડન, કેનેડા, આફ્રિકા, બધે અમારા જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં ઉદ્યોગમાં અમારો મીઠાશ એટલી છે આ વસ્તુમાં કે બધે જ આ વસ્તુ ચાલે છે અમારી. પણ એ દિવાળીના સિઝનમાં વધારે ચાલે છે. તહેવારી સિઝનમાં પણ તોફાની તત્વો નથી સુધરતા. ક્યાંક જાહેરમાં મારામારી તો ક્યાંક એકબીજાના લોહીના દુશ્મન બન્યા મિત્રો, તો ક્યાંક અધિકારીઓ જ લોકો વચ્ચે બાખડવા લાગ્યા. બોલો છે ને નવાઈની વાત. દિવાળીમાં જ કાયદાના ઓળ્યા લીરે લીરા. બેફામ થઈ અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક. ક્યાંક ખુલ્લેઆમ દાદાગીરી તો ક્યાંક બે રોકટોક મારામારી. ક્યાંક પતિ પત્ની વચ્ચે ખેલાયો ખૂની ખેલ તો ક્યાંક ધોળા દિવસે ધીંગાણું સર્જાયું. આ તમામ દ્રશ્યો બોલિવૂડની કોઈ એક્શન ફિલ્મથી કમ નથી, જ્યાં મારામારી, ખૂન, હત્યા જેવા સીન જોવા મળતા હોય છે.
સંસ્કાર નગરીમાં છુટ્ટા હાથની મારામારી. વડોદરામાં દિવાળીના તહેવાર સમયે પોલીસના નાઇટ પેટ્રોલિંગનો ફિયાસ્કો થઈ રહ્યો છે. ગોત્રી વિસ્તારમાં પ્રિયા સિનેમા પાસે છુટ્ટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થયો. બે અજાણ્યા યુવકો એક વ્યક્તિને ઢોર માર મારતા નજરે પડ્યા. જો કે આસપાસ પણ કેટલાક લોકો ઊભા છે, પરંતુ તેઓ તેને બચાવી નથી રહ્યા. માર મારનારને રોકી પણ નથી રહ્યા. ઉપરથી તમાશો જુએ છે. બે શખ્સ એક વ્યક્તિને રસ્તા પર પાડી મોં પર લાતો ને મુક્કા મારે છે. જાહેર રસ્તા પર બનેલી આ ઘટના બાદ લોકો સવાલ કરી રહ્યા છે કે આ લોકોને કાયદાનો કે પોલીસનો ડર નથી. રોડ પર પછાડીને પીટાઈ. સુરતના ઊન ભેસ્તાન વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવતને લઈને મારામારીનો બનાવ બન્યો. ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે યુવક બીજા યુવકની ફેન્ટ પકડીને લાત ઘૂંસા મારે છે ને પછી તેને જમીન પર પછાડીને માર મારે છે. મોહમ્મદ રિયાઝ લતીફ અહેમદ અંસારીએ ઊન ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી. ફરિયાદમાં જણાવ્યા મુજબ જીબ્રામ નામના યુવકે જૂના ઝઘડાને લઈને બોલાચાલી કરીને મારામારી પર ઉતરી આવ્યો. તપાસમાં સામે આવ્યું કે માર મારનાર આરોપી માથાભારે છે અને તકરારી સ્વભાવનો છે. અધિકારી કોન્ટ્રાક્ટર વચ્ચે બબાલ. અમદાવાદના નિકોલના ગંગોત્રી સર્કલ પાસેની આ ઘટના છે, જ્યાં કામગીરી દરમિયાન અધિકારી અને કોન્ટ્રાક્ટર શાબ્દિક બોલાચાલી પર ઉતરી આવ્યા. એઈએ કોન્ટ્રાક્ટરને અપશબ્દો કહેતા મામલો ગરમાયો હતો. થોડા સમય માટે તો એમ થયું કે બંને મારામારી પર ઉતરી આવશે ને એકબીજાના લોહીના ભૂખ્યા બનશે. જો કે ત્યાં હાજર સાથી કર્મચારીઓએ બંનેને પકડી સમજાવીને મામલો થાળે પાડ્યો. તહેવારમાં ખૂની ખેલ. સુરતમાં મોડી રાત્રે હત્યાનો બનાવ. કાપોદ્રા વિસ્તારમાં આવેલા હિંમતનગરમાં હત્યાની આ ઘટના બની, જ્યાં 40 વર્ષીય સુરેશ ચિત્રોડા નામના રત્ન કલાકારની હત્યા કરી દેવાઈ. હીરાના કારખાના પરથી તે પરત ફરી રહ્યો હતો અને તે સમયે જ તેના પર હુમલો થયો. ચપ્પુના ઘા મારી અજાણ્યા વ્યક્તિઓ ત્યાંથી ફરાર થઈ ગયા. આસપાસ પણ કેટલાક લોકો ઊભા હતા. યુવકને ગંભીર ઈજા પહોંચી, પરંતુ તેને હોસ્પિટલ કોઈ ન લઈ ગયું. લોકો તમાશો જોતા રહ્યા. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જો કે ભરચક રોડ પર બનેલી આ ઘટનાથી લોકોની સુરક્ષા પર સવાલ ઊભા થયા છે. પરંતુ કમનસીબીની વાત એ છે કે આ ભીડ વચ્ચે જ એ યુવકે દમ તોડ્યો. સસરાએ કરી જમાઈની હત્યા. ભાવનગરમાં થયું સંબંધોનું ખૂન. શહેરના દેસાઈનગર વિસ્તારમાં જમાઈની હત્યા કરનાર સસરો અને મૃતકની પત્ની ઝડપાયા. જમાઈ અને દીકરી વચ્ચે ખટરાક ચાલતો હતો. તે બાબતે ફેમિલી કોર્ટમાં કેસ ચાલ્યો. કોર્ટમાં મુદ્દત ભરી પરત ફરતી વખતે રસ્તામાં સસરા મનસુખ પરમાર અને સાડાઓ તેમજ પત્ની મીનાબેન રાઠોડ સહિતનાઓએ જમાઈ સુરેશ રાઠોડને આંતરી ઝઘડો કર્યો. આ દરમિયાન શરીર પર છરીના આડેધડ ઘા મારી જમાઈ સુરેશને મોતને ઘાટ ઉતાર્યો, જેના સીસીટીવી સામે આવ્યા. જો કે ઘટનામાં સસરા અને પત્ની સામે પોલીસ ફરિયાદ નોંધાતા બંનેની અટકાયત કરાઈ. મિત્રના હાથે મિત્રની હત્યા. ધ્રાંગધ્રામાં મિત્રો જ બન્યા એકબીજાના જીવના દુશ્મન. શહેરી વિસ્તારમાં દિન દહાડે મિત્ર દ્વારા જ નજીવી બાબતે છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખતા. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.